ગુણાતીતાનંદ સ્વામી જૂનાગઢના સભા મંડપમાં વિરાજમાન હતા અને એક વખત સ્વામીએ અચાનક પ્રશ્ન પૂછ્યો કે સારામાં સારું શું છે અને ભૂંડામાં ભૂંડો શું છે. આપણને પૂછવામાં આવે કે આપણા માટે સારું શું છે, તો આપણને થાય કે આપણે જે ભણતા હોય ને એમ થાય કે મારો પહેલો નંબર આવી જાય, સારી ડિગ્રી મળી જાય તો સારામાં સારું. જે ભણી ગયા હોય ને એમ થાય કે સારી નોકરી મળી જાય તો સારામાં સારું. કોઈને એમ થાય કે આપણો એક ધંધો ચાલે છે, બીજા 2 ધંધા ચાલુ થઈ જાય. કોઈને એમ થાય કે અમેરિકાના વિઝા મળી જાય તો બહુ સારું. કોઈ પાત્ર શોધતા હોય તો એને થાય કે મને યોગ્ય લગ્નનું પાત્ર મળી જાય તો સારું. જેને સંતાન ના હોય એમ થાય કે સંતાન મળી જાય તો સારું. જે થોડો ઘણો રાજકારણમાં રસ લેતા હોય ને એમ થાય કે આ વખતે ટિકિટ મળી જાય તો સારું, સારી પાર્ટીની. અને જે ટિકિટ લઈને બેઠા એમ થાય કે જીતી જાય તો સારું, ને જીતી જાય એમ થાય કે મિનિસ્ટર થઈ જાય તો સારું. આ બધુંય સારું છે, પણ સારામાં સારું શું છે? આ દુનિયામાં આપણે ગમે તેટલું કમાઈએ, આ દુનિયામાં આપણે ગમે તેટલી પ્રસિદ્ધિ પ્રાપ્ત કરીએ, એના કરતાં પણ સારું શું છે? તો ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું કે સારામાં સારું તો એ છે આ ભગવાન અને આ સંત આપણને મળી ગયા છે, એનાથી સારું આ દુનિયામાં બીજું કાંઈ નથી. આ કેટલું આપણને મનાય છે કે વિશ્વમાં કોઈ પણ વ્યક્તિના જીવનમાં સારામાં સારી ઘટના બની શકે, જે કંઈ સારી ઘટનાઓ બની શકે, એનાથી એક બહુ જ મોટી સારી ઘટના આપણા જીવનમાં બની ગઈ છે. આ સામાન્ય વાત નથી બની. મહાન સ્વામી મહારાજના મુખે જ્યારે આપણે પ્રાપ્તિની વાત સાંભળીએ છીએ અને એ વખતે સ્વામી કહે છે કેવા ભગવાન મળ્યા છે, આ વિચારમાં એકાંતિક થઈ જવાય. 4 જ શબ્દો છે, એક જ વિચાર છે, કેવા ભગવાન મળ્યા છે. આ એક વિચારમાં એકાંતિક થઈ જવાય એટલું બળ, કારણ કે આ ખાલી વિચાર નથી, આ સિદ્ધાંત છે, આ હકીકત છે કે જે કક્ષાની ઉપાસના આપણને મળી છે ને, આ નાની વાત નથી બની આપણા જીવનની અંદર. કારણ કે ગુણાતીતાનંદ સ્વામીની વાતોમાં સ્વામીએ કહ્યું, જૂ વિયાય તો લીખ આવે અને હાથણી વિયાય તો ભેંસ જેવડું બચ્ચું આવે. જૂ પેલી માથામાં પડતી હોય છે ને, હવે એ જો વિયાય તો એનું બચ્ચું કેવડું હોય, એનાથી એ નાનું હોય. અને હાથણી વિયાય તો કેટલું મોટું બચ્ચું આવે. હવે બંનેની ઉંમર ભલે એક સરખી હોય, 1 દિવસની ઉંમરનું જૂનું બચ્ચું હોય ને 1 દિવસની ઉંમરનું હાથણીનું બચ્ચું હોય, સાઇઝમાં કેટલો ફેર પડ્યો. પણ એ ફેર શેને લીધે પડ્યો? કોના પેટે આપણે જન્મ લીધો છે એના આધારે પડ્યો. એમ જેની આપણે ઉપાસના કરીએ છીએ એમના સંબંધે કરીને આપણી મોટપ એટલી બધી વધી જાય છે, એટલી બધી વધી જાય છે. શ્રીજી મહારાજે વચનામૃત ગરડા પદ્ય 47ની અંદર એક જબરજસ્ત વાત કરી. એમણે કહ્યું કે આપણો આ જે સત્સંગ છે, આ સત્સંગની અંદર કોઈ છેલ્લામાં છેલ્લી કેટેગરીનો જીવ હશે ને, જેને અતિશય વાસના હશે, અતિશય સ્વભાવો હશે, તો એની ખરાબમાં ખરાબ ગતિ કેવી થશે? આ સત્સંગમાં જે છેલ્લામાં છેલ્લી કેટેગરીનો હશે એની ખરાબમાં ખરાબ ગતિ થશે તો કેવી થશે? કાં તો એ બ્રહ્મા થશે અને કાં તો એ ઇન્દ્ર થશે, એનાથી નીચે નહીં થાય. લોકો કહેતા હોય છે ને અમારા પિતાશ્રી સ્વર્ગવાસી છે. આ સ્વર્ગ તો ક્યાં, એ તો સાવ છેલ્લે આવે છે. આપણે કઈ કોલેજમાં બેઠા છીએ, કોના સાનિધ્યમાં બેઠા છીએ? ધારો કે આપણને એવી ખબર પડે
કે આપણી બાજુમાં જે બેઠા છે, તમે સેજ જોઈ લો ને બાજુમાં કોણ બેઠા છે. આપણી બાજુમાં જે બેઠા છે એ હમણાં તો કાંઈ નથી, પણ 10 વર્ષ પછી ભારતના પ્રાઇમ મિનિસ્ટર બનવાના છે. થોડીક વાર સાચું માનો ને. ભલે અત્યારે કાંઈ ના હોય, પણ જો 10 વર્ષ પછી એ પ્રાઇમ મિનિસ્ટર બનવાના હોય તો આપણું એમના પ્રત્યેનું વલણ કેવું થઈ જાય ને. બહુ સારા સંબંધો રાખીએ આપણે. અહીં જેટલા બેઠા છે ને બધા થોડા વર્ષો પછી અક્ષરધામના મુક્તો બનવાના છે. તો એ સામાન્ય વસ્તુ કહેવાય? આ ખાલી વચ્ચેનો થોડો ગાળો જ છે, પ્રશ્ન મૂળ ગાળાનો જ છે. પણ આ સમયગાળો ક્યાં લાંબો છે. જેમણે આપણને વરદાન આપ્યું, વિચાર કરો, વિશ્વના ઇતિહાસમાં આવા વરદાન આપનાર ભગવાન એક જ વખત આ પૃથ્વી પર આવ્યા, જેમણે એવું કહ્યું, મારા જનને અંતકાળે જરૂર મારે આવવું. બિરુદ મારું એ ન બદલે સર્વે જનને જણાવું. જાઓ, મારું આ બિરુદ છે, મારા એક ભક્તને લેવા માટે હું જઈશ. મારું આ વચન, મારું આ બિરુદ ક્યારેય બદલાતો નથી. સર્વે જનને જણાવો. આની જાહેરાત કરો, આખી દુનિયામાં જાહેરાત કરો કે આ સ્વામિનારાયણ ભગવાનનો આશરો જેને કર્યો એ કેટલી મોટી વાત છે. આ દુનિયામાં પેલી ઇન્સ્યોરન્સ કંપની હોય છે ને, બધી જુદી જુદી, હેલ્થનો ઇન્સ્યોરન્સ આપે છે, ગાડીનો ઇન્સ્યોરન્સ આપે છે, મકાનનો ઇન્સ્યોરન્સ આપે છે, લાઈફ ઇન્સ્યોરન્સ હોય છે. તો લાઈફ ઇન્સ્યોરન્સ કંપની ઘણી બધી છે, પણ એ લોકો આપણને શું કહે છે કે તમે ગુજરી જશો ને પછી અમે મદદ કરશું. તો આપણે કે સારું, પણ કોને મદદ કરશો તમે? તો કે તમારી પાછળ જે રહ્યા હોય એને તમે જે પ્રમાણે વીમો કાઢ્યો હશે એ પ્રમાણે તમારી પાછળવાળાને અમે મદદ કરશું. આવી કંપનીઓ તો ઘણી છે. પણ આપણે એમ કહીએ કે ભલે તમે સારું કામ કરો છો, પણ અમે ગુજરી છીએ પછી અમને મદદ કરે એવી કોઈ કંપની છે? આપણે ગુજરી છીએ, ધીરુભાઈ અંબાણી પાસે ધારો કે કરોડો રૂપિયાનો વીમો છે, ખબર નથી કે 5,000 કરોડનો જેટલાનો હોય એટલાનો, પણ એમાંથી ધીરુભાઈને કેટલા મળે ગુજરી ગયા પછી? આ દુનિયામાં ગમે તેવા મોટા માનધાતા હોય, એ પોતાની સાથે શું લઈને જાય? તો એવી કોઈ ઇન્સ્યોરન્સ કંપની છે જે પછી આપણને મદદ કરે? એવી આ એક જ છે, સ્વામિનારાયણ ભગવાનની કંપની. મારા જનને અંતકાળે, એક સમય આપણા બધાના જીવનમાં એવો આવવાનો છે, આખી દુનિયાના બધાના જીવનમાં આવવાનો છે. એક સમય આવવાનો છે જે સમયે આપણી પ્રોપર્ટી આપણને કામ નહીં લાગે, આપણું બેંક બેલેન્સ આપણને કામ નહીં લાગે, આપણા સગાવાલા ઈચ્છતા હશે તો પણ આપણને મદદ નહીં કરી શકે, આપણા મિત્રો કામ નહીં લાગે, આપણી આવડત કામ નહીં લાગે, આપણી ડિગ્રી કામ નહીં લાગે, આ શરીર પણ આપણો સાથ છોડી દેશે. જ્યારે આપણી પાસે કોઈ નહીં હોય અને આપણી પાસે કાંઈ નહીં હોય, એ વખતે મહારાજ સ્વામીને મહાન સ્વામી મહારાજ આવીને ઊભા રહેવાના છે. આ એમનું વરદાન છે. બિરુદ મારું એ ન બદલે સર્વે જનને જણાવું. આ ઇન્સ્યોરન્સ આપણી પાસે છે જે દુનિયામાં કોઈ માનદાતા પાસે નથી. એટલા માટે આપણે ભાગ્યશાળી છીએ કે જે સારામાં સારી વસ્તુ છે. જુઓ, મોટપ તો હશે દુનિયામાં ઘણા પ્રકારની, પણ એની ક્યાં સુધી એની લિમિટ? કેટલા વર્ષો સુધી? કેટલું જીવશે? અને આજથી પૂજ્ય ડૉક્ટર સ્વામી સરસ વાત કરે છે. ડૉક્ટર સ્વામી કહે છે કે વિજ્ઞાને આપણને એવું એક સાધન આપી દીધું કે આપણે ડિસ્ટન્સમાં દૂરનો જોઈ શકીએ છીએ. અહીં બેઠા બેઠા અમેરિકા વિડીયો કોલ કર્યો હોય તો તમને 10,000 કિલોમીટર દૂરની વસ્તુઓ અહીં બેઠા બેઠા દેખાય છે, આ જ ટાઈમે દેખાય છે. ડિસ્ટન્સમાં આપણે દૂરનો જોતા શીખી ગયા છીએ. પણ સત્સંગ આપણને શું શીખવે છે? ટાઈમમાં દૂરનું જોતા શીખવે છે. સમયમાં ટાઈમમાં દૂરનું જેવું એટલે શું? આજે આપણે દાખલા તરીકે આજે આપણે 3જી માર્ચ 2024ના દિવસે બેઠા છીએ ને, 3જી માર્ચ 2124માં જતા રહો. 100 વર્ષ પછી, 100 વર્ષ પછી આવી એક શિબિર યોજાવાની છે અને આવી એક સત્સંગ સભા રવિવારની થવાની હશે. અને એ વખતે સુરતની અંદર સભા થતી હશે
અત્યારે તો આપણે 5000 બેઠા છું, કદાચ એ વખતે 5 લાખની સભા થતી હશે. આપણી રવિ સભા એ વખતે 5 લાખની સભા બેઠી હશે અને એમાં આવી જ રીતે કથા થતી હશે ને આવી રીતે સાંભળવામાં આવતી હશે. પણ આપણે જેટલા બેઠા એમાંથી કેટલા હશે? એમાં કોઈને ઊંડે ઊંડે શંકા છે કે હું હોઉં તો પાક્કું છે એક દિવસ એવો આવવાનો છે કે દુનિયામાં કોઈ પણ માણસ હશે, આ દુનિયાના જે કાંઈ પ્રોબ્લેમ છે ને એ પણ બહુ ટેમ્પરરી છે અને આ દુનિયાની અંદર જે મોટપો છે ને એ પણ બહુ જ ટેમ્પરરી છે. 5-25 વર્ષને જતાં કાંઈ વાર લાગતી નથી. કેટલો ઝડપથી ટાઈમ જાય છે. સવાર થાય ને સાંજ પડે છે, દિન ઉપર દિન જાય જી, આજ કાલ કરતાં આવરતા જોને ઓછી થાય છે. ખબર નથી પડતી કે સમય કેટલો ઝડપથી જાય છે. હમણાં તો આપણે ભણતા હતા, હમણાં તો આપણે કામકાજ કરતા હતા ને હમણાં થોડા આવી ગયો. આજે અક્ષરને સ્વામીના બંને બેઠા છીએ, સવારે જ વિચાર કરતા હતા, અમે દીક્ષા લીધે 30 વર્ષ થઈ ગયા, ખબર જ ન પડી ક્યાં દીર્ઘ વર્ષો ગયા અને બધાને ધોળા આવી ગયા. હજી તો હમણાં આવ્યા હતા. અમે એવું થાય છે, એટલો જલ્દીથી સમય પસાર થાય છે. તો જિંદગી પસાર થતાં કાંઈ વાર લાગતી નથી. તો જિંદગી પસાર થતાં વાર નહીં લાગે તો દુનિયાની વાહવાહને પણ પસાર થતાં વાર નહીં લાગે અને દુનિયાના પ્રોબ્લેમમાં પસાર થતાં પણ વાર લાગશે નહીં. ડોન્ટ સ્વેટ ધ સ્મોલ સ્ટફ એન્ડ ઇટ્સ ઓલ સ્મોલ સ્ટફ. આ દુનિયાની નાની નાની બાબતોમાં બહુ ચિંતા કરવા જેવી જ નથી અને પછી કહે છે દુનિયાની બધી બાબતો નાની જ છે. આ દુનિયાની એકેય બાબત બહુ મોટી છે જ નહીં. મોટી બાબત એ કે આપણને જે સારામાં સારું મળી ગયું, કેવો આશરો થયો અને અક્ષરધામનું સુખ, અક્ષરધામની એન્ટ્રી મહારાજના વખતથી આપણા સત્સંગની એ વિશેષતા છે કે અહીં ખાલી વાતો નથી. નિષ્કુળાનંદ સ્વામી કંઈક અહીં બધું જ પ્રગટ છે. પ્રગટ વાતો પ્રગટ વર્તમાન રે, પ્રગટ ભક્ત પ્રગટ ભગવાન રે, નથી ઉધારાની એકે વાત રે, જે જે જોઈએ તે સાક્ષાત. કેટલી સાક્ષાત. લોકો એમ કહે છે ને ઘણી વખત કે મર્યા પછી શું છે, કોણે જોયું છે? મહારાજે તો એ શંકા જ કાઢી નાખી, કારણ કે મર્યા પછી શું છે સમાધિ કરીને બતાવી દે. અહીં બેઠા બેઠા સમાધિ કરી જાઓ, જોઈ આવો, આંટા મારીને આવો. કેટલાક તો એવાય સિદ્ધ પુરુષો મહારાજ લઈ આવ્યા હતા, સંતદાસજી જેવા, છતી દેહ બધે જી આવે, બદ્રિકાશ્રમે શ્વેતદીપ ને ગોલોક વૈકુંઠ આંટા મારીને 6 મહિને પાછા આવે. એવાય સિદ્ધ પુરુષો મહારાજ લઈ આવ્યા પૃથ્વી પર. એટલે કંઈ વસ્તુ આપણા માટે શંકાની ન રહી, કલ્પનાની ન રહી. હશે કે ના હોય એવું એમણે ન રહેવા દીધું, એવી સમાધિ એમણે કરાવી. હજી મહારાજનો સમય થોડોક આપણે દૂર ન ગણીએ તો શાસ્ત્રીજી મહારાજનો તો હમણાંનો છે. આ 50-60 વર્ષ થયા ને શાસ્ત્રીજી મહારાજે જે સમાધિઓ કરાવી. અને શાસ્ત્રીજી મહારાજ તો સભામાં સમાધિઓ કરાવતા. અમદાવાદમાં અને મુંબઈની અંદર ને એ વખતે જે 10 વર્ષ સુધી સમાધિ પ્રકરણ ચાલ્યું, શરૂઆત થઈ હતી સારંગપુરથી. સારંગપુરમાં હરિકૃષ્ણ મહારાજના ખંડ પાસે રાધારમણ પ્રસાદજી હતા. રાધારમણ પ્રસાદજી એટલે કોણ? તો વર્તમાન કાળે વડતાલ સંસ્થાના આચાર્ય શ્રી રાકેશ પ્રસાદજી મહારાજ છે. એ રાકેશ પ્રસાદજી મહારાજના પિતાશ્રી હતા મહેન્દ્ર પ્રસાદજી મહારાજ. અને મહેન્દ્ર પ્રસાદજી મહારાજના પિતા એટલે રાધારમણ પ્રસાદજી, એટલે આમના દાદા. તો શાસ્ત્રીજી મહારાજ પાસે ઘણી વખત આવતા. હરિકૃષ્ણ મહારાજના ખંડ પાસે કીર્તન બોલાવતો. શાસ્ત્રીજી મહારાજે એમને કીધું એક નજરે દર્શન કરજો મહારાજના. અને દર્શન કરતા હતા અને એમાં એમને થઈ ગઈ સમાધિ. આ પહેલી વહેલી સમાધિની શરૂઆત શાસ્ત્રીજીમાં ત્યારથી કરી અને પછી તો સભાની અંદર સમાધિઓ થતી. હવે શાસ્ત્રીજીમાંનો સમય તો કેવો હતો? એ એક એવો યુગ હતો જે સુધારાનો યુગ હતો. જે જમાનાની અંદર લોકો ચમત્કારોને શંકાની દ્રષ્ટિથી જોતા થઈ ગયા હતા, એવા સમયે ગાંધી યુગ હતો. એવા સમયે તો મોટા મોટા પ્રોફેસરો, લોકનેતાઓ, ડૉક્ટરો, વૈજ્ઞાનિકો, સાહિત્યકારો તપાસ કરવા માટે આવતા. ગાંધી આશ્રમમાંથી બહેનોમાં તપાસ કરવા માટે આવે. બહેનોને સમાધિ થાય ને એટલે એમાં શું થતું કે અક્ષરધામમાંથી પ્રસાદ આવતો, પેંડા આવે, સાકર આવે. એટલે એ કે આપણે કંઈ કપડામાં સંતાડી નથી રાખ્યું ને, એટલે સ્પેશિયલી બહેનોને, મોરિસ ફ્રીડમેન યુરોપિયન હતા, એ ચેક કરવા માટે આવ્યા હતા. આ બધાએ નજરે અનુભવ કર્યો કે શાસ્ત્રીજીમાં જ સમાધિ કરાવે છે, સાચી છે. એ વખતે મયારામ દત્ત આવ્યા હતા અને એ પોતે શાસ્ત્રીજી મહારાજના યોગમાં આવ્યા તો પોતે એક ધર્મગુરુ જેવા હતા.
હિમાલયમાં એમનો આશ્રમ હતો. તો મયાદત્ત પાંડેએ શાસ્ત્રીજી મહારાજને કહ્યું કે હું શુદ્ધ પવિત્ર બ્રાહ્મણ છું, તમે બધાને સમાધિ કરાવો છો તો મને કરાવો. શાસ્ત્રી મહારાજ કે તમને થશે. અને પછી એ પોતાના આશ્રમમાં પાછા ગયા હતા. અને એ વખતે સવારના પોરમાં એ ભજન પોતાની પૂજા કરવા બેઠા અને એને શાસ્ત્રીજી મહારાજના દર્શન થયા અને એમને સમાધિ થઈ. અને સમાધિમાં એને જુદા જુદા લોકમાં શાસ્ત્રીજી મહારાજ લઈ ગયા. બદ્રિકાશ્રમમાં લઈ ગયા, શ્વેતદ્વીપમાં લઈ ગયા, વૈકુંઠમાં લઈ ગયા, ગોલોકમાં લઈ ગયા, છેલ્લા અક્ષરધામમાં લઈ ગયા. અને આ તો વિદ્વાન હતા, ભણેલા હતા, સંસ્કૃત જાણતા હતા. એમણે પોતાની આખી સમાધિનું વર્ણન લખ્યું છે સ્વામિનારાયણ પ્રકાશમાં. એ વખતેનો લેખ છપાયેલો છે. અને શાસ્ત્રીજી મહારાજના જીવન ચરિત્રમાં પરિશિષ્ટની અંદર બધું જ લખેલું છે કે કેવા છે આ બધા લોક. એ કહેતા હું જે લોકમાં જતો ત્યાં આગળ તે લોકના મુક્તો સાથે હું વાર્તાલાપ કરતો, ત્યાંની ભાષા મને આવડી જતી હતી. છેલ્લે હું અક્ષરધામમાં ગયો અને ત્યાં એક મુક્ત મળ્યા અને મેં એમને પૂછ્યું કુત્ર ભગવત દર્શનમ, ભગવાનના દર્શન ક્યાં થાય છે? સંસ્કૃત ભણવા જેવું છે, વાત કરતા ભાવે આપણને. જો કે યોગી બાપાને પૂછ્યું હતું કે અક્ષરધામમાં કઈ ભાષા છે? યોગી બાપા કે ગુજરાતી છે, એટલે વાંધો નથી. પણ ટૂંકમાં એ છે કે એ ભાષામાં પોતે વાર્તાલાપ કર્યો અને મુક્તોએ એને દર્શન ભગવાનના કરાવે કે આ સ્વામિનારાયણ ભગવાન વિરાજમાન છે અક્ષરધામમાં. એટલે કંઈ ઉધાર નથી. મહારાજે બધું જ સાક્ષાત કરીને બતાવ્યું. આ પરંપરાની અંદર ભક્ત ચિંતામણીની અંદર પ્રાણ વલ્લભ નામના એક ભક્તની કથા આવે છે કે અમદાવાદની અંદર એ રહેતા હતા પ્રાણ વલ્લભ કરીને. અને બને એવું કે એ વખતે આખો એક સંઘ અમદાવાદથી નાસિક અને ત્ર્યંબક જ્યાં ગોદાવરીની જાત્રાએ જતો હતો. એટલે સત્સંગી એકલો હતો. પ્રાણ વલ્લભ પોતે એકલો જ સ્વામિનારાયણના સત્સંગી, બીજા બધા પોતે શ્રદ્ધાળુ લોકો હતા. તો એમની સાથે એ પણ પોતે સંઘમાં જોડાયા યાત્રા કરવા માટે. યાત્રા કરીને પાછા આવતા હતા સંઘમાં, ચાલતા જવાનું, ચાલતા પાછા આવવાનું. એ સમયે બન્યું એવું કે મરકીનો રોગ ફાટી નીકળ્યો. આપણે પ્લેગ કહીએ છીએ ને, મરકીનો રોગચાળો ફાટી નીકળ્યો ને એની અંદર માણસો બહુ મરતા હતા. અને બનવા જો એવું હતું કે પ્રાણ વલ્લભને પણ મરકીનો રોગ લાગુ પડ્યો. અને હજી તો રસ્તામાં જ હતા, સંઘ પહોંચ્યો જ નહોતો અને રસ્તામાં એનું મૃત્યુ થઈ ગયું. અને મહારાજનું વચન, મારા જનને અંતકાળે જરૂર મહારાજ લેવા માટે આવે. એટલે પ્રાણવલ્લભને લઈને જતા હતા. તો એને વિચાર આવ્યો કે મહારાજ તમે મને અંતકાળે લેવા માટે આવ્યા, પણ મારી ઈચ્છા છે. મારે કે શું છે? એ કે મહારાજ આ આખો સંઘ છે ને એમાં હું એકલો સત્સંગી છું. તો લોકોને તો શું થશે કે બીજા બધા મરે છે ને મરકીમાં, એમ હું મર્યો. એને એ ખબર નહીં પડે કે બીજા મરે છે ને હું મર્યો, એમાં બહુ ફેર છે. હું તો અક્ષરધામમાં જાઉં છું, તમે લેવા માટે આવ્યા છો, એ લોકોને ખબર નહીં પડે. તો તમે મને એક ચાન્સ આપો તો હું લોકોને જઈને કહી આવું. મારે કે સારું જા. અને આ બાજુ ચિતા ખડકાઈ ગઈ હતી, એના શરીરને ઉપર મૂકી દીધું હતું. ત્યાં તો હલ્યો પ્રાણવલ્લભ, એટલે બધા ખસી ગયા. ઓલો ચિતા ઉપર બેઠો થયો. બધા કે શું થયું? અને એ વખતે એણે કીધું કે જુઓ ભાઈઓ, હું તમને કહેવા માટે આવ્યો છું કે જેમ બીજા બધા માણસો મરે છે ને એમ હું નથી મર્યો. મને તો મારા ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાન સાક્ષાત લેવા માટે આવ્યા છે અને હું અક્ષરધામમાં જાઉં છું. એટલે જો તમારે પણ મોક્ષ પ્રાપ્ત કરવો હોય તો સ્વામિનારાયણનું ભજન કરજો. એમ કરીને ચિતા ઉપર બેઠા બેઠા એણે ધૂન બોલાવી અને લોકો સ્મશાનમાં ધૂન બોલ્યા અને પછી બધાને કહે જય સ્વામિનારાયણ એમ કરીને ઉપડી ગયું. જે જોઈએ તે સાક્ષાત એમણે જે સહેલું કરી દીધું અને એટલું બધું ચોખ્ખું કરી દીધું, કોઈને શંકા કરવી હોય ને તો પણ શંકા કરી શકે નહીં. એટલો ઉઘાડો પ્રતાપ શ્રીજી મહારાજે પ્રવર્તાવ્યો. નહોતી દીઠી નહોતી સાંભળી રે, પ્રગટાવી એવી પુનિત પુરુષોત્તમ પ્રગટી રે. આવી રીત તો કોઈ દિવસ કોઈએ સાંભળી નહોતી, એવી મહારાજે પ્રવર્તાવી. અને એ પાછી પરંપરામાં પ્રગટ સાક્ષાત પ્રમુખ સ્વામી મહારાજ 2001ની સાલમાં હિંમતનગર પધાર્યા હતા. અને હિંમતનગરની અંદર આપણા એક જૂના યોગી બાપાના વખતના હરિભક્ત હતા પ્રભુદાસભાઈ મોદી. તો બાપાએ એમને યાદ કર્યા. તો પ્રભુદાસભાઈ મોદી એ વખતે એમની ઉંમર થઈ ગઈ હતી અને તબિયત એવી હતી કે પોતે આવી શકે એમ નહોતા, એટલે પોતે ઘરે આરામ કરતા હતા. તો સ્વામી બાપાએ
સામેથી બી ઈચ્છા બતાવી કે તો પછી આપણે એમને ઘરે જવું છે. તો સ્વામી બાપા પોતે એમને ઘરે પધાર્યા, પ્રમુખ સ્વામી મહારાજ. એ તો પથારીમાં હતા. બાપા આવ્યા એટલે બહુ જ રાજી થયા અને એમણે હાથ જોડીને સ્વામીને પ્રાર્થના કરી કે સ્વામી હવે તમે મને ધામમાં લઈ જાઓ. એટલે પ્રમુખ સ્વામી મહારાજે એમને આશીર્વાદ આપ્યા અને એમને કહ્યું કે તમે ચિંતા ન કરતા, પણ મહારાજ તમને ધામમાં લઈ જશે, ભજન કરતા રહેજો, એવું બાપાએ એમને કહ્યું. પછી બાપાએ ત્યાંથી તો નીકળી ગયા સ્વામી. પછી સારંગપુર પધાર્યા. માર્ચ મહિનાનું 2001નું માર્ચ મહિનાનું પહેલું અઠવાડિયું, એનો આ પ્રસંગ છે. પછી સ્વામી સારંગપુર પધાર્યા. સારંગપુરનો ફૂલદોલનો ઉત્સવ હતો અને પછી બાપા ફૂલદોલ પછી રોકાયા હતા. હવે એ દરમિયાન માર્ચ મહિનાના છેલ્લા અઠવાડિયામાં આ પ્રભુદાસભાઈના દીકરા, એમનું નામ હતું સેવંતીભાઈ. તો સેવંતીભાઈને પ્રમુખ સ્વામી મહારાજે દર્શન આપ્યા અને દર્શન આપીને એવું કીધું કે તમારા બાપુજીને આવતીકાલે સાંજે 5 વાગે ધામમાં લઈ જશો. સેવંતીભાઈનો તો એકદમ પાકો વિશ્વાસ, એટલે એમણે શું કર્યું, બધા સગાવાલાને ફોન કરીને કહેવા માંડ્યા આવતીકાલે સાંજે 5 વાગે બાપુજી ધામમાં જવાના છે, તમે આવી જજો. હવે સગાવાલાને આશ્ચર્ય થાય કે ટાઈમ કે છે એક્ઝેક્ટલી. એમનો દીકરો હતો, એમને કીધું, અમદાવાદ રહેતો હતો, કે તું છે ને કાલે આવી જજે, બાપુજી કાલે ધામમાં જવાના છે. તો એમનો દીકરો કહે કે જો દાદાની તબિયત સિરિયસ હોય તો આજે આવી જાઓ. એ કે ના ના, ચિંતા ના કરીશ, તું કાલ બપોર સુધીમાં આવજે, સાંજે 5 વાગે ધામમાં જવાનું છે. એટલે બધા આશરે ટાઈમ આપશે જ બોલે. ગામની અંદર મહિલા મંડળ ચાલે અને મહિલા મંડળ દર એકાદશીએ જુદા જુદા ઘરે ધૂન કરવા માટે જાય. તો મહિલા મંડળના કાર્યકર્તાને જઈને કહે આવે કે કાલે બપોરે 3 થી 5 મારા ઘરે ધૂન કરવા માટે આવજો, કારણ કે બાપુજી 5 વાગે ધામમાં જવાના છે. બધા અરે ખરેખર કે શું છે કે આમ તો હારા જ છે, વાતચીત કરે છે, બોલે છે, ચાલે છે, ખાઈ પીએ બધું જ છે, પણ બાપાએ કીધું છે ધામમાં લઈ જશે. અને બધા ભેગા થઈ ગયા, બધી ધૂન થઈ અને બરાબર જમાવટથી સગાવાલા બેઠા હતા, બધું મહિલા મંડળ, હરિભક્તો બધા આવી ગયા હતા. આવું હોય તો બધા આવી જાય ને. અને 4:45 વાગ્યા એટલે એમણે કીધું કે હવે થોડીક વાર માટે ધૂન બંધ રાખો, હવે થોડોક જ સમય આપણી પાસે બાકી છે, પ્રસાદ વેચી દો. એટલે બધાએ પ્રસાદ ખાઈ લીધો શાંતિથી. પહેલાં હજી સ્વસ્થ જ હતા, એવું કંઈ નહીં કે ડચકા ખાતા હોય, પથારીમાં હતા એ સાંભળતા હતા બધું. પછી બને એવું કે 5 વાગ્યા બરાબર, અને એ પથારીમાં શું હતા પ્રભુદાસભાઈ, એમના એક મિત્ર એ બાજુમાં ખુરશી પર બેઠા હતા. એનું નામ એ પ્રભુદાસભાઈ ને એની અટકે મોદી, એ બાજુમાં ખુરશી પર બેઠા હતા. અને બરાબર 5 વાગ્યા અને પેલા જે ખુરશી પર બેઠા હતા ને પ્રભુદાસભાઈ, એને દર્શન થયા. એમણે કીધું મહારાજ આવ્યા છે અને માણકી ઉપર અસવાર થઈને આવ્યા છે અને લેવા માટે આવ્યા છે. એ બોલતા રહ્યા અને બોલા ગામમાં જતા રહ્યા. બરાબર 5 વાગે. હવે આમાં કોઈ શંકા કરી છે? આ બધા હયાત છે. આ કંઈ એવું નહીં 1000 વર્ષ પહેલાં આવું થયું હતું ને 20,000 વર્ષ પહેલાં આવું થયું ને 1,00,000 વર્ષ પહેલાં આવું થયું, એ વાત નથી. જે જોઈએ તે સાક્ષાત આપણી હયાતીની અંદર વર્તમાન કાળે એવા પુરાવા આપણા સત્સંગની અંદર છે. મારા જનને અંતકાળે જરૂર મારે આવું, વિરુદ્ધ મારું એ ન બદલે. અસલાલી ગામ છે અમદાવાદની બાજુમાં. ત્યાંના એક આપણા સંત છે દિવ્ય સ્નેહ સ્વામી, અત્યારે જયપુર મંદિરમાં સેવા આપે છે. પણ એમના માતુશ્રીને કેન્સર થયું હતું. તો એવું તો હતું જ એમને, પણ સત્સંગનું બળ એટલું બધું અને નિષ્ઠાનું બળ એટલું બધું કાર્ય કરતા હતા. એમને કેવું હતું, આ ઘણું કરીને 2004ની સાલનો પ્રસંગ છે. તો એમને ધામમાં જવાના 20 દિવસ પહેલાં પ્રમુખ સ્વામી મહારાજે એને કહી દીધું કે આ 20 દિવસ પછી ઘણું કરીને 3 એપ્રિલ કે એવો કોઈ સમય હતો, સ્વામી બાપા એમને કહી દીધું આ તારીખે તમને ધામમાં લઈ જવાના છે, એવું એમને કહી દીધું. પેલા બેન, એ બેને એમના પતિને કીધું, પ્રવીણભાઈને કીધું કે જો આ 20 દિવસ પછી હું ધામમાં જાઉં છું, હમણાં કોઈને કહેતા નહીં. કંઈ વાંધો નહીં. છેલ્લા 5 દિવસ બાકી હતા ત્યારે એમને કીધું હવે બધાને સગાવાલાને કહી દો કે આ તારીખે હું ધામમાં જાઉં છું. તો બધા સગાવાલાને કહી દીધું. આગલે દિવસે બધા સગાવાલા તો આવી ગયા હતા, કાલે ધામમાં જવાનું હતું. એને એવો સંકલ્પ થયો કે આપણા ગામની અંદર 600 ઘર છે, મારે ઘરે ઘરે સાકર વેચવી છે, તો 600 સાકરના પડીકા તૈયાર કરો અને અત્યારે લઈ આવો. તો સાકર મંગાવી
પછી પેલા એના પતિને બધા સાકરના પડીકા વાળો, એ વાળવા બેઠા. તો પેલા બેન કે તમને વાળતા નહીં આવડે, લાવો હું શીખવાડું. એમ કરીને પડીકા વાળતા શીખવાડ્યા. આવી રીતે પડીકા વળાય અને હું કાલ ધામમાં જાઉં, પછી ઘરે ઘરે વેચજો, અને પોતાની હાજરીમાં પડીકા વળાવ્યા. બીજે દિવસે સવારે ધામમાં જતા રહ્યા. આ કેવા પુરાવા છે આપણે ત્યાં. એટલે અંતકાળે ભક્તને ધામમાં લઈ જવું, આવું સ્વામિનારાયણ ભગવાનનું વરદાન. અને એમનું પાછું પ્રગટપણું, મોક્ષ સાક્ષાત આપણને આપી દીધો. આનાથી સહેલું તો આ પૃથ્વીના ઇતિહાસમાં ક્યારેય કલ્યાણ થયું જ નહોતું. મહાન સ્વામી મહારાજ ત્યાં દિલ્હીમાં હતા, અને એ વખતે આપણું જે અક્ષરધામ સ્મારક છે, સ્વામી એના પગથિયા ચડતા હતા. બે સંતોએ હાથ એમનો પકડ્યો હતો. તો પગથિયા, એ વખતે તો સ્વામીની તબિયત પણ સારી હતી, ફટફટ પોતે પગથિયા ચડી જતા હતા. તો એ વખતે એક સંતે કીધું કે સ્વામી, અહીં જેવી રીતે તમે હાથ પકડ્યો છે ને, એવી રીતે હાથ પકડીને અક્ષરધામમાં લઈ જજો, ઉપર અક્ષરધામમાં. તો મહાન સ્વામીમાં જ ઊભા રહી ગયા. અને પછી સ્વામી પાછા વળીને બધાને જોઈને કહ્યું, સ્વામી કે નહીં, હાથ પકડીને નહીં, તમને બધાને તો માથે બેસાડીને અક્ષરધામમાં લઈ જશું. વિચાર તો કરો, અક્ષરધામમાં તો લઈ જાય છે, પણ ભિખારીની જેમ નહીં, સન્માન આપીને લઈ જાય છે. પ્રમુખ સ્વામી મહારાજ 96ની સાલમાં ઓસ્ટ્રેલિયાના વિચરણમાં હતા. જીવન ચરિત્રમાં પ્રસંગ આવે છે. તો વિચરણ દરમિયાન એક ગોષ્ઠી થતી હતી સંતો સાથે. હળવાશનો સમય હતો, એટલે સંતો જાત જાતના પ્રશ્નો પૂછતા હતા કે સ્વામી, અક્ષરધામનું પ્લેન આવે તો એ પ્લેન ઉપર શું સિમ્બોલ હોય, અને એ પ્લેન કેવા પ્રકારનું હોય ને કેટલી સીટો હોય ને, આવું બધું આમ થોડુંક ગમત જેવું વાતાવરણ ને હળવાશની વાતો થતી હતી. પછી એમણે કીધું કે બાબા, તમે અક્ષરધામમાં લેવા માટે આવશો પ્લેન લઈને, તો તમે ક્યાં બેઠા હશો? આવું પ્રમુખ સ્વામી મહારાજને પૂછ્યું. તો પ્રમુખ સ્વામી મહારાજ કે સંતો અને ભક્તોની ચરણમાં બેઠા હશો. વિચાર કરો, એમના મનની અંદર કલ્યાણ કરે છે, મોક્ષ આપે છે. આ અખિલ બ્રહ્માંડમાં એકમાત્ર મોક્ષના દાતા છે, પણ છતાં પણ આપણને કેટલા સન્માનથી એક એક ભક્તની પોતે પ્રેમ તો છે, પણ સાથે કેટલો બધો મહિમા છે. તો આટલું સુગમ આપણને કરી દીધું, રાજાના કુંવર જેવા આપણને કરી દીધા. તો એટલે ગુણાતીતાનંદ સ્વામી કહ્યું કે જ્યારે આપણે વિચાર કરીએ ને, તો સારામાં સારું શું છે? આ બધું શેને લીધે થયું? આ ભગવાન અને આ સંત મળ્યા છે, એનાથી સારું દુનિયામાં બીજું કાંઈ નથી. એ ઘટના આપણા જીવનમાં બની ગઈ છે. પણ હવે બીજો પ્રશ્ન એ છે, સ્વામીએ કીધું કે ભૂંડામાં ભૂંડું શું છે? પરીક્ષામાં નાપાસ થઈએ ભૂંડું કહેવાય, નોકરી છૂટી જાય ભૂંડું કહેવાય, ધંધામાં ખોટ જાય ભૂંડું કહેવાય, એકનો એક દીકરો મૃત્યુ પામે એ ભૂંડું કહેવાય, દીકરીના છૂટાછેડા થાય એ ભૂંડું કહેવાય, શરીરમાં દીર્ઘ રોગ આવી પડે એ ભૂંડું કહેવાય. આવું ઘણું બધું ભૂંડું કહેવાય. પણ ભૂંડામાં ભૂંડું શું? આ બધા જ ભૂંડા કરતાં આપણે સાવ પાયમાલ થઈ જઈએ, આપણે સાવ ભિખારી જેવા થઈ જઈએ, એના કરતાં પણ ભૂંડું શું છે? તો ગુણાતીતાનંદ સ્વામી કહે કે આ ભગવાન અને આ સંત, એમને વિશે જે મનુષ્ય ભાવ આવે છે, એનાથી ભૂંડું બીજું કાંઈ નથી. એટલે એ વાત શું થઈ કે જ્યારે આપણે આટલો મોટો વેપાર લઈને બેઠા, હીરાના વેપારમાં લાભે મોટો હોય છે, મોટી મોટી હોય છે, જે મોટો વેપાર કરતા હોય ને, શાક બકાલાના ધંધામાં 200-500નો નફો અને 200-500ની ખોટ. જ્યારે આપણે આટલો મોટો વેપાર લઈને બેઠા, ત્યારે આપણા માટે જાણપણું પણ મોટું છે કે જે ભગવાન અને સંત આપણને મળ્યા, પ્રગટના ઉપાસકો માટે આ બહુ જ મોટું જાણપણું છે કે જે ભગવાન અને જે સંત આપણને મળ્યા છે, એમને વિશે ક્યારેય મનુષ્યપણાનો ભાવ આપણને ના આવે. જે નિશ્ચય આપણે કહીએ છીએ ને, વસ્તુતઃ આ નિશ્ચય વાત અટપટી છે, અને પ્રગટને ભજવા એ બહુ અઘરી વાત છે. પરોક્ષ ઉપાસના શૈલી છે. કારણ કે એ વખતે શું હોય, પ્રગટ હોય ત્યારે કોઈ ન જાણે રમાપતિની રીત, હરિ કૃપાથી હરિજન જાણે જગત આંધળું ભીત. જગત આંધળું ભીત તે કેવું, ઉલટી નિંદા કરે એવું. એક તો ભગવાનને ઓળખવા તો બાજુમાં રહ્યા, પણ એની નિંદા કરે. તો પ્રગટ હોય પ્રભુજી જ્યારે જીવથી નવ ઓળખાય, મનુષ્ય ભાવ કલ્પ્યા કરે છે, પાછળથી ગુણ ગાય. પછીથી કે પાળિયાના પૂજકો હોય છે દુનિયાની અંદર કે અમારી નાતમાં તો નરસિંહ મહેતા થયા, કેટલું ગૌરવ, પણ હતા ત્યારે નાત બાર કરે. હોય ત્યારે એને ઓળખવા કઠણ, અને જો ઓળખાઈ જાય તો કામ પાકી જાય.
આપણા માટે ભગવાનને સંતની મોટી કૃપા એ થઈ, કૃપાએ કરીને એમણે આપણને ભગવાનનું સ્વરૂપ ઓળખાવી. ભલે હજી નિશ્ચયની કક્ષાઓ તો ઘણી બધી છે, આપણે જે કક્ષા પર હશું, પણ આપણને એક વખત તો થયું કે આ ભગવાન સાચા છે, આ સંત સાચા છે. એ ઓળખાણ થઈ પછી શું કરવાનું છે? તો શ્રીજી મહારાજે અમદાવાદના 7મા વચનામૃતમાં કીધું, વજ્રની પૃથ્વીમાં વજ્રની ખીલ્લી ચોડી હોય ને એમ ઊંધું ઘાલીને પછી પાક્કું કરી દેવું કે આમાં મારે ફેરફાર થવા દેવો નથી. વડતાલનું 1લું વચનામૃત અને મધ્યનું 14મું વચનામૃત. એક વખત નક્કી થયું કે આંબો તે આંબો અને લીમડો તે લીમડો, પછી ગમે તેવા સંજોગો આવે એ ફરતું નથી. આંબો એ આંબો જ રહે છે. કોઈ તલવાર કાઢીને આપણને એમ કે બોલો આંબો નથી લીમડો છે, તો આપણે માથાકૂટ ન કરવી તો કે જા ભાઈ લીમડો છે, પણ મનમાં શું હોય કે છે તો આંબો. એમ એક વખત ઓળખાણ થઈ ગઈ કે આ ભગવાનના ધારક એકાંતિક સત્પુરુષ છે, આ મોક્ષના દાતા છે, આ સાક્ષાત ભગવાનનું સ્વરૂપ છે, આ મનુષ્ય નથી. એક વખત પાક્કું થઈ ગયું ને પછી એમાં સ્થાપન ઉત્થાપન ન થવા દેવું આ પ્રગટના ઉપાસક માટે મોટામાં મોટું હોય છે. આપણે સ્વામિનારાયણ ભગવાનના વખતનો વિચાર કરીએ, રામચંદ્ર ભગવાનના વખતનો વિચાર કરીએ, કૃષ્ણ ભગવાનના વખતનો વિચાર કરીએ. પ્રગટ હોય ત્યારે મનુષ્ય ભાવ આવી જાય એવા ચરિત્રો ભગવાન કરતા જ હોય છે, અને એ વખતે ભલભલાની દાંડી ડૂલ થઈ જતી હોય છે. રામચંદ્ર ભગવાનનો પ્રસંગ તુલસીકૃત રામાયણની અંદર તુલસીદાસજીએ નોંધ્યો છે રામચરિતમાનસમાં, કે જ્યારે રામચંદ્ર ભગવાન પોતે વનમાં સીતાજીને શોધવા માટે ફરતા હતા. હવે એ વખતે એમની પરિસ્થિતિ કેવી હતી? રામ અને લક્ષ્મણ બંને ફરતા હતા, એવી રીતે ફરતા હતા તો જાણે પાગલ થઈ ગયા હોય, આમ જળ અને ચૈતન્યનો વિવેક ચૂકી ગયા હોય. પથરાને પૂછે, ઝાડને પૂછે સીતા ક્યાં છે, સીતા ક્યાં છે, રડતા જાય, અથડાતા જાય. આવી સ્થિતિમાં બંને જ્યારે વનમાં ભટકતા હતા તેવા સમયે તુલસીદાસજી કહે છે કે ભગવાન શિવજી સતી સાથે ગગન માર્ગે આકાશમાંથી પોતે વિચરણ કરતાં કરતાં પસાર થયા, અને ભગવાન શંકરે નીચે રામચંદ્ર ભગવાનને જોયા અને હાથ જોડીને પ્રણામ કર્યા અને બોલ્યા જય સચ્ચિદાનંદ. એટલે સતીએ પ્રશ્ન પૂછ્યો કે કોને પગે લાગ્યા? શિવજી કે ભગવાનને. કે કયા ભગવાન? એ ક્યાં દેખાય? આ ભગવાન. એને એ ખબર નથી કે મારી પત્ની ક્યાં છે, રડ રડ કરે છે ગાંડાની જેમ. આવા ભગવાન હોતા હશે? સતીના મનમાં શંકા ગઈ, એટલે એમને થયું મારે કસોટી કરવી છે. તો કસોટી કરવા ગયા. કસોટી શું કરી? સીતાજીનું સ્વરૂપ લઈ અને પોતે ઊભા રહી ગયા રામચંદ્રજીના રસ્તાની અંદર, અને રામચંદ્રજી રડતા રડતા જ આવતા હતા, સીતાજી ક્યાં છે, સીતાજી ક્યાં છે. અને સામે સીતાજીને જોયા, પણ હતા કોણ? પાર્વતીજી. તો રામચંદ્ર ભગવાને હાથ જોડ્યા, પ્રણામ કર્યા અને પછી પૂછ્યું કે માતાજી એકલા કેમ આવ્યા છો, શિવજી ક્યાં છે? એવા ભોંઠા પડ્યા. હવે શિવજી પાસે કેવી રીતે જવું? બધું જ જાણતા હોય અને છતાં પણ કંઈ જાણતા નથી, એવું જે નાટક કરે ને એટલે જ ભગવાનને નટવર કહેવામાં આવે છે. કૃષ્ણ ભગવાનના વખતના પ્રસંગ આપણે જાણીએ છીએ કે જે વખતે પોતે ગોવાળિયાની સાથે ખાતા હતા, પીતા હતા, એક અદ્દલ ગોવાળિયાની જેમ, તો બ્રહ્મા જેવા બ્રહ્મા ભૂલા પડી ગયા કે નોય નોય પરબ્રહ્મા તો ગોવાળીઓ લાગે છે, અને એ કસોટી કરવા માટે આવ્યા. પછી તો બ્રહ્માજીને પણ પોતાની ભૂલ સમજાણી. ભગવાન પ્રગટ હોય એ વખતે દિવ્ય ચરિત્ર, મનુષ્ય ચરિત્ર બંને થતા હોય છે. એમાં જે સાચો ભક્ત હોય એ સમજી જાય, જેમ દિવ્ય ચરિત્રમાં દિવ્ય ભાવ રહે છે એમ મનુષ્ય ચરિત્રમાં પણ દિવ્ય ભાવ રહે. સ્વામિનારાયણ ભગવાનના જે પરમહંસો હતા ને, એ પરમહંસો સામાન્ય નહોતા. આમ જુઓ તો એ પોતે જ ભગવાન થઈને પૂજાયેલા હતા. એ કોઈને ભગવાન માની લે, કોઈ આવીને કે હું ભગવાન છું તો આ માને? કોઈ સિદ્ધાંતની બાબતમાં લોચા મારે તો જીભ ખેંચી લેવા હતા. એ કોઈને વશ થઈ જાય એવા નહોતા. ઘેટા હોય એ વાડામાં પુરાય, સિંહ ના પુરાય. આ બધા સિંહ જેવા પુરુષો હતા. બ્રહ્માનંદ સ્વામી જેવા તો કસોટી કરવા જ આવ્યા હતા. લાડુદાન ગઢવી
નક્કી કરીને આવ્યા હતા, વખતસિંહ બાપુને કહીને આવ્યા હતા ભાવનગરમાં કે તમારા રાજ્યમાં સ્વામિનારાયણ ભગવાન કહેવાય છે, પણ એનું ભગવાન પણ ઉતારીને તમારી પાસે હાજર કરી દો, એવા વટ સાથે પોતે ગયા હતા. પણ એ કસોટી કરનારા, જે મોટા મોટા રાજ રજવાડાઓને પોતાના આંગળીને પોતાના વેણથી વશ કરનારા એવા બ્રહ્માનંદ સ્વામી જેવા, એ પણ પોતે મહારાજના કાયમ માટે થઈને રહી ગયા, પણ એમણે ભગવાનને ઓળખ્યા. મુક્તાનંદ સ્વામી ભગવાનને શોધવા નીકળ્યા હતા. જે જગ્યાએ એમને સંતોષ ન થયો, એક સેકન્ડ ઊભા રહ્યા નથી. એ પહેલાં ધ્રાંગધ્રા ગયા એક બાવાજી પાસે, પછી વાંકાનેર ગયા, પછી સરદાર ગયા, પણ જ્યાં જ્યાં ગયા ત્યાં ત્યાં એમણે જોયું કે અહીં માલ નથી, એક સેકન્ડ ઊભા નથી રહ્યા. એ મુક્તાનંદ સ્વામી જિંદગીભર સ્વામિનારાયણ ભગવાનના ગુલામ થઈને રહ્યા છે. એમણે શું જોયું હશે? એમણે નક્કી કર્યું કે આ ભગવાન છે. પછી મહારાજે એમની કસોટીઓ કરી છે. પછી મહારાજે મનુષ્ય ચરિત્રો પણ ભરપૂર કર્યા છે. મહારાજે પોતે મોટી મોટી બીમારીઓ ધારણ કરી છે. ભગવાન તેને બીમાર પડે મોટા મોટા મંદવાડો. ત્યાં વરજાંગ જાળિયામાં તો મહારાજ માંદા પડ્યા હતા. તે એવો મંદવાડ, તે મહારાજ ઘણી વખત ગાંડ પણ કરતા એવા ચરિત્રો કરે, હાથમાં તલવાર લઈને ફેરવવા માંડે. અરે શું છે, પણ એ કૃષ્ણ અવતારમાં જેટલા અસુરો બાકી રહે એને મારીએ છીએ, એવું કે મહારાજ. અને પછી મહારાજ કહે કે હવે અમારે જલેબી ખાવી છે તો અમારો બંધવાટ મળશે. તો અત્યારે મહારાજ કે અત્યારે જલેબી લાવો. અડધી રાત્રે જલેબી મંગાવે. પછી માં જલેબી કે ખાઈને કે હવે અમને ટાઢા પાણીએ સ્નાન કરાવો તો અમે સાજા થઈએ. હવે ઠંડા પાણી, અને મહારાજ કે એવું નહીં, અમે પાછા અહીં ઘરે બેઠા બેઠા નાહીએ અને એ પાણીનો રેલો વેણુ નદી સુધી પહોંચવો જોઈએ, ત્યારે અમે હાજા થશું. હવે બધા ભક્તો તો બિચારા એ પ્રેમથી એકદમ તૈયાર થઈ ગયા અને માટલા ઘડા લાવીને ઢોળવા માંડ્યા. પણ એ વખતે સંતોએ જોયું કે આ બધું આ ક્યાં સુધી ચાલશે, એટલે એક નીચે છાબડું મૂકી દીધું ખાટલા નીચે, અને પાણી ભેગું કરીને એકને દોડાવે, જ્યાં નદીમાં નાખ્યા. અને નદીમાં પાણી નાખીને કે મહારાજ રેલો પહોંચી ગયો. મહારાજ કે અમે હાજા થઈ ગયા. અને પછી મહારાજ કે હાલો અમારે જવું છે. ગાડામાં બેઠા. મહારાજ ગાડામાં બેસીને કે આ ગાડું છે ને સાંકડું પડે છે, એટલે એક બાજુ ભગુજી અને એક બાજુ મૂળજી બ્રહ્મચારી. આ ગાડું થોડું ખેંચો, થોડું લાંબુ થાય. અને બંને પાસે ખેંચાયું. પછી મારે કે હવે બરાબર છે, કાંઈ લાંબુ તો થયું જ નહોતું. પણ આવા ચરિત્ર કરે કે જે સામાન્ય કક્ષાના માણસો એ ક્યારેય ન કરે. પણ મહારાજના આવા ચરિત્રોની અંદર એ બધાને ખબર હતી આ સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ નારાયણ છે. એમાં લેશ માત્ર ડગમગાટ થયો નથી. નિત્યાનંદ સ્વામીનો પ્રસંગ આપણે જાણીએ છીએ ને. નિત્યાનંદ સ્વામી મહારાજને કહે કે મહારાજ અત્યારે તો તમે રાજાધિરાજપણે બિરાજો છો, પણ કદાચ એવું બને કે તમે લગ્ન કરેલા હોય, તમારે 7-8 છોકરા હોય, તમે ભિખારી હો, તમે વડોદરાની બજારમાં ભીખ માગતા હો અને કોઈ તમારી સામે જોવા તૈયાર ના હોય, એવી સ્થિતિમાં હું તમને જો તો પણ મને લેશ માત્ર શંકા ન થાય કે તમે સાક્ષાત સર્વ અવતારના અવતારી પૂર્ણ પુરુષોત્તમ નારાયણ હશો કે નહીં હો. મહારાજ કે પાસ. આપણી તો વિકેટ ઉડી જાય. આપણે તો કેટલી શરતો સાથે ભગવાનને બાંધી રાખ્યા છે. જો આદિબાર મનુષ્ય ચરિત્ર નહીં કરવાનું, આટલું જ કરવાનું, અને અમારી પ્રાર્થનાઓ સફળ થવી જોઈએ પાછી, નહીંતર નહીં હાલે. એવું આપણે એમને બાંધી રાખ્યા છે. આ સંતોએ ને ભક્તોએ કેટલી છૂટ આપી મહારાજને કે તમારે જે ચરિત્ર કરવો એ કરો, અમે તમારા છીએ અને અમે તમને ઓળખી લીધા છે, હવે અમે ભૂલા પડવાના નથી. એવો નિશ્ચય જ્યારે પ્રગટ ન થાય ને, મહારાજે લોયાના પહેલા વચનામૃતની અંદર ઉત્તમ મધ્યમ ને કનિષ્ઠ જ્ઞાનની વાત કરી છે. એમાં ઉત્તમ જ્ઞાનવાળો આને આ જન્મે સિદ્ધ થાય છે એવું કીધું. પણ ઉત્તમ જ્ઞાનની વ્યાખ્યા શું? એક જ, પ્રગટ ભગવાનનો અતિશય દ્રઢ નિશ્ચય, જેમાં ક્યારેય એમને શંકા ન થાય એવો નિશ્ચય કરે ને, એને તો દેહ છતાં જ અક્ષરધામમાં બેસી ગયો, એને કાંઈ બાકી રહેતું નથી. પણ એવો નિશ્ચય આ સંતોએ કર્યો મહારાજના દિવ્ય ચરિત્ર અને મનુષ્ય ચરિત્ર. તો ભગવાનને સંત એવા ચરિત્ર કરવાના. યોગી બાપા, પ્રમુખ સ્વામી મહારાજ, મહાન સ્વામી મહારાજ, યોગીજી મહારાજના આપણે અમુક પ્રસંગો સાંભળીએ તો આપણને એવું જ લાગે કે યોગી બાપા તો એકદમ ભલા બોલા છે, અને આ દુનિયાની રીતે પણ જાણે કે કંઈ ખબર પડતી નથી એવી રીતે યોગી બાપા વર્તે. યોગી બાપાના જૂના પ્રસંગોમાં નિર્ગુંડા સ્વામી સાથે ફરતા હોય. નિર્ગુંડા સ્વામી તો કેવા કે પોતે આમ એકદમ કડકવાળા, અને એનો પાવર જબરજસ્ત. યોગીજી માજીની જોડમાં ફરે તો નિર્ગુંડા સ્વામી એટલા જ રાતા નહીં કે જોગી
આપણે પધરામણીએ જવાનું છે, બહાર ઘોડાગાડી તૈયાર છે, તો નિર્ગુણ સ્વામીનો આદેશ થાય, યોગીજી મહારાજ ફટ દઈને ચાલવા માંડ્યા, પહોંચ્યા બહાર. પછી થોડી વાર નિર્ગુંડા સ્વામી આવ્યા અને જુએ તો યોગીજી મહારાજ તો દેખાય નહીં, એ ક્યાં ગયા છે? ઘોડાગાડી તો આવ ઊભી. તો યોગી બાપા દૂર એક ઘોડા વગરની ઘોડાગાડીમાં જઈને બેઠા હતા. નિર્ગુંડા સ્વામી કે જરા બુદ્ધિ તો વાપરો, કે ઘોડા વગરની ઘોડાગાડી જશે ક્યાં? પણ યોગીજી મહારાજ કે અમારા નિર્ગુણ સ્વામીનો આદેશ થાય ને એટલે જે ઘોડાગાડી બેહી જ જવાનું, જે હાથમાં આવે તે. તો આ લોકની રીતે એવું લાગે યોગીજી મહારાજ કંઈ જાણતા નથી. પૂજ્ય ઘનશ્યામ બાપાના ઘરનો પ્રસંગ, પરમ પૂજ્ય મહાન સ્વામી મહારાજના પ્રિય પ્રસંગોમાંનો એક છે કે યોગી બાપા એમના ઘરે બધા ને પૂર્વાશ્રમના ઘરે અને આણંદમાં, અને એ વખતે કેરીનો ઉત્સવ થતો હતો. અને ત્યારે ઘનશ્યામ બાપા યાદ છે આ બધા? તો એ વખતે કેરીનો ઉત્સવ થતો હતો અને કેરી ઘોડીને ખાવાની હતી, જાતે કેરી ઘોડી અને બધા સમૂહની અંદર એનો ઉત્સવ. તો યોગીજી મહારાજ કેરી ઘોળવા જાય ને તો કેરી ઘોળતા ફાવે ને એને દબાવ તો ગોટલો બહાર નીકળી જાય. એટલે મોટા સ્વામી એ વખતે હતા અને એ થોડા કકળાઈ ગયા કે જોગી મહારાજ આવી રીતે ન થાય, તમને શીખવાડું, કેરી છે ને ઘોળવી હોય તો અંગૂઠો ઉપર રાખવાનો, પેલું ડીટીઓ હોય ને ત્યાં અંગૂઠો રાખીને ઘોળવાનો. યોગીજી મહારાજ ઉપરથી દબાવ્યું તો ગોટલો હેઠેથી બહાર નીકળી ગયો. કેરી કોઈ દિવસ ખાધી છે કે નકરા ઉપવાસ જ કર્યા છે? આ પ્રસંગ ઘનશ્યામ બાપાના ઘરનો પ્રસંગ છે. એટલે આ લોકની રીતે એકદમ ભલા ભોળા સંત, આપણી જેટલી પણ ખબર પડતી નથી એવું લાગે, એમને ક્યાં કાંઈ ખ્યાલ છે. પણ એ યોગીજી મહારાજ જાણે જણાવે છે 1970ની સાલમાં જ્યારે આફ્રિકાના વિચરણમાં હતા અને એ વખતે લંડનના હરિભક્તોનો બહુ જ આગ્રહ હતો કે બાપા આપ લંડન પધારો. લંડનનો કોઈ કાર્યક્રમ હતો નહીં, પણ હરિભક્તોનો આગ્રહ ખૂબ હતો. તો યોગી બાપા કહે કે તમે લંડનમાં મંદિર બનાવો તો અમે આવીએ. હવે તાત્કાલિક મંદિર બનાવવું એવી પ્રોપર્ટી તત્કાળ ક્યાંથી મળે? તો હરિભક્તોએ શું કર્યું? યોગીજી મહારાજની સામે નકશો મૂકી દીધો, આમ લંડનનો નકશો. અને પછી નકશો મૂકીને કીધું કે બાપા આમાં કઈ જગ્યાએ મંદિર બનાવવાનું છે, ક્યાં આપણને પ્રોપર્ટી મળશે? યોગી બાપા જિંદગીમાં લંડન ગયા નથી અને જિંદગીમાં કોઈ દિવસ લંડનના નકશા એમણે જોયા નથી. યોગીજીમાં જે આંગળી મૂકીને કીધું ટપકું કરીને કે અહીં આગળ મળશે. અને એક્ઝેક્ટ એ જગ્યાએ ઇસ્લિંગ્ટનની અંદર ચર્ચની અંદર પહેલું હિન્દુ મંદિર યોગી બાપાએ લંડનની ધરતી પર કર્યું. અને એ પણ જે પહેલાં લોકો કહેતા હતા એના કરતાં ઓછા ભાવની અંદર કે આટલા મળી જશે એટલા મળી ગયું અને મંદિર થઈ ગયું ત્યાં આગળ. હવે એક રીતે જોઈએ તો કંઈ ખબર પડતી નથી લાગે, એક રીતે જોઈએ તો આખા બ્રહ્માંડનું જ્ઞાન અહીં બેઠા બેઠા એમને છે. આજે બપોરે પૂજ્ય ઉત્તમ પ્રકાશ સ્વામીએ મને પ્રસંગ કીધો કે સુરતની અંદર અક્ષરધામ બનાવવાની વાતો, એટલે પહેલાં તો મંદિર બનાવવાની વાતો ચાલતી હતી અને મહાન સ્વામી મહારાજ એ કહેતા હતા કે આપણે મંદિર બનાવવું છે અહીંયા આગળ. હવે કઈ જગ્યાએ? તો પહેલાં કરમલામાં આપણે જમીન લીધી, ત્યાં વિધિ પણ એકવાર તો આપણે કરી દીધી 2016ની સાલમાં. અને પછી પણ સ્વામી કહે કે ના તો મંદિર બનાવો એટલે હજી મોટી જમીન જોઈએ. હવે આ જમીન નાની પડતી હતી તો બહુ પ્રયત્નો કર્યા, આ દિશામાં પ્રયત્ન કર્યા, આ દિશામાં કર્યા, આ દિશામાં કર્યા, પણ સળંગ આટલી મોટી જમીન ક્યાંય મળે એમ હતું જ નહીં. પછી બહુ સરસ કામ કર્યું આ સંતોએ કે મહાન સ્વામી મહારાજની સામે નકશો જ મૂકી દીધો, સુરતનો નકશો, અને કીધું હવે તમે કહો ક્યાં જમીન મળવાની છે. અને મહાન સ્વામી મહારાજે નિશાની કરી દીધી, આ જગ્યાએ અક્ષરધામ બનવાનું છે. કોઈ દિવસ ગયા નથી ને સ્વામી ત્યાં આગળ, આ જગ્યાએ અક્ષરધામ બનશે એવું સ્વામીએ કહી દીધું. અને પછી જ્યારે ફિઝિકલી એ જગ્યાએ તપાસ કરવા ગયા તો આખું ગ્રામ એટલું સદ્ધર અને એટલું સુખી, એ કે અમે શું કામ જમીન વેચીએ, અમે સુખી સંપન્ન છીએ, ઘણા ખરા પરદેશ છે અને અમારા બાપ દાદાની જમીન ચાલી આવે છે, આ અમારું ઘર, આ જમીન સાથે અમારો લગાવ છે, અમે કોઈ જમીન વેચવા માંગતા નથી. મહાન સ્વામી મહારાજે કીધું કે એ જગ્યાએ જ મળશે. કીધું સ્વામી આવી પરિસ્થિતિ છે? સ્વામી કે મળશે, એ જગ્યાએ જ મળશે. બધા ના પાડે, જાણકારો ના પડે, બિલ્ડરો ના પડે, જમીનના દલાલો ના પડે, જે ખુદ જેની જમીન છે એ કે અહીંયા શક્ય નથી. એક જ જણ એવું કહેતા હતા કે અહીંયા આગળ મળે, એ કોણ હતા? એક આ પૃથ્વી જ્યારથી સર્જાઈ ત્યારથી આ જમીન અક્ષરધામ માટે આરક્ષિત છે, એવું કોણ બોલી શકે?
એ શું જોતા હશે? આપણને દેખાય છે મનુષ્ય જેવા હરતા ફરતા હોય એમ દેખાય, આપણને મનુષ્ય જેવા મનુષ્ય દેખાય, પણ એ મનુષ્ય નથી, એ ગુણાતીત છે, એ સર્વજ્ઞ છે. એમના હાથની અંદર ચાવી છે બધી, પણ બતાવ ના કરે. માનસામાં જ પોતે જ કહે છે, સ્વામી કે આપણી સભાની અંદર કોઈ માણસ એવા આવ્યા હોય કે જે ઓલિમ્પિક્સની અંદર દોડવામાં પહેલો નંબર લાવ્યા હોય, અને પછી આપણી સભામાં જાહેરાત થાય કે ફલાણા દોડવીર આપણી સભાની અંદર આવ્યા છે, તો ઊભાથી દોડવા ના માંડે. એ તો જ્યારે દોડવાનું હોય ત્યારે દોડે, ન દોડવાનું હોય ત્યારે ન દોડે. પ્રમુખ સ્વામી મહારાજ કહેતા, ભગવતચરણ સાહેબ બહુ કહે ને કે ઐશ્વર્ય વાપરો, તો પ્રમુખ સ્વામી મહારાજ કહે કે જેની પાસે ઐશ્વર્ય હોય ને એને ખબર પણ હોય ક્યારે વપરાય ક્યારે ન વપરાય, એટલે સલાહ આપવી નહીં. એટલે એમને બધી જ ખબર પડે છે ક્યારે વાપરવું ક્યારે ન વાપરવું. પણ આપણું કર્તવ્ય શું છે? એ ક્યારેક ઐશ્વર્ય વાપરશે, ક્યારેક મનુષ્યનું ચરિત્ર કરશે, પણ એ બંનેની અંદર જો સમભાવ થઈ જાય તો ગુણાતીતાનંદ સ્વામી કીધું મનુષ્ય ભાવ અને દિવ્ય ભાવ એક થઈ જાય તો ભગવાન ભજવાનું સુખ આવે. તો આપણે પ્રગટને પામી ચૂક્યા, હવે બીજું કંઈ પામવાનું બાકી ન રહ્યું. મેળવવાના હતા એ મળી ગયા. દેહ મૂકી જેને પામવું તે દેહ છતાં મળી ગયા. હવે એક જ વસ્તુ છે કે આપણે એ જ પ્રાર્થના એમને કરવાની કે વળી તમારે વિશે જીવન નાવે મનુષ્ય બુદ્ધિ કોઈ દન, જે લીલા કરો તમે લાલ એને સમજો અલૌકિક ખ્યાલ. એવો અખંડ દિવ્ય ભાવ. અને મહાન સ્વામી મહારાજ કહે છે આટલે સુધી અટકવાનું નથી. મહાન સ્વામી મહારાજ એટલે ખાલી આ 6.5 ફૂટ ઊંચી મૂર્તિ દેખાય છે એટલા મહાન સ્વામી મહારાજ નથી. આ આખોય સત્સંગ એમનું શરીર છે. એટલે સ્વામી કહે છે કે હરિભક્તોમાં દિવ્ય ભાવ હોય ત્યારે જ નિશ્ચય પાક્કો થયો કહેવાય. એ આપણને આ બધા જ મનુષ્ય ચરિત્ર કરતા હોય દેખાશે. આ બધા છે ને, આ મનુષ્ય ચરિત્ર કરતાં આ મનુષ્ય ચરિત્ર ભારે પડે છે આપણને. આ બધા મનુષ્ય ચરિત્ર કરતા હોય દેખાશે. આપણે યાદ રાખવું કે આપણી બાજુમાં બેઠા છે એ થોડાક વર્ષો પછી અક્ષરધામના મુક્ત બનવાના છે. અને અક્ષરધામના મુક્ત એટલે વડાપ્રધાન કરતાં તો મોટા થયા કે નહીં? એવા મુક્તને મળવા કાજ મોટા ઈચ્છે છે મન મારે. નિષ્કાન સ્વામી કહે છે કે મોટા મોટા દેવતાઓ મુક્તની એપોઇન્ટમેન્ટ લઈ શકતા નથી, અને એ મુક્તો આ બધા બનવાના છે. બધા થોડાક જ વખતની 5, 25, 50 વર્ષમાં બધા એ મુક્તોની પંક્તિમાં બેસવાના છે. એટલે ત્યાં પણ અક્ષરધામ છે અને અહીં પણ અક્ષરધામ છે. જ્યાં ભગવાનની મૂર્તિ છે ત્યાં અક્ષરધામનું મધ્ય છે. અહીં ભગવાનની મૂર્તિ આપણને મળી ગઈ એટલે આપણે અહીં જ અક્ષરધામ. આ આખોય સમુદાય દિવ્ય છે કારણ કે ભગવાનનો સાક્ષાત સંબંધ એમને થયો છે. એવી દિવ્યતા, એવું પ્રગટનું આપણું દ્રઢ જોડાણ એ આપણને ગુરુહરિમાં થાય અને મહિમાની અંદર આપણે કાયમ અલમસ્ત રહીએ. એ મહિમાના બળથી સેવા, ભક્તિ, નિયમ, ધર્મ બધું દ્રઢપણે પાળી શકાય. એમના ચરણોમાં પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ.